प्रभु ने देख लिया आइटम 26 लोगों ये युग में 26 लोगों का हो वेड़े की विराज पंचायत पहला आवे और युग की विराज पंचायत प्रश्न ने बनने वाला वेड़े की प्रति महत्व ने प्रभु पर देखने की महत्व एक प्रभु ना लग्न प्रारंभिक प्रभु लग्न પછી મારા પ્રભુ મારા સ્વામી કેવા છે એના ગુણગાન મૂકી યુગલ છે હવે યુગલ કેવું છે મહાપ્રભુ ચર્ચા કરે કે પ્રભુ 12 મહિનાની અલગ અલગ લીલાઓ કરે અને 13મો મહિનો અધિક મહિનો પર પ્રભુ લીલાઓ કરે અને જ્યારે ગોપીઓ પ્રભુ અલૌકિક લીલાઓ કરીને જ્યારે પ્રભુ બહાર પધારે એ સમય ગોપીઓ શું કરે કે બધી ગોપીઓ ભેગી થઈને પ્રભુના ગુણગાન કરીને ગુણગાન માટે ગીત ગાય એને કહેવાય યુગલ ગીત. કઈ ઘડી રાજભોગથી લઈને ઉત્થાપન સુધીનો સમય એ ઘડી યુગલ ઘડી અને કઈ ઘડી એ 5 કલાક અને 12 મિનિટનો સમય એને કહેવાય યુગલ ગીતનો સમય. જ્યાં પ્રભુ રાજભોગ કરીને ગૌચર ગાયોને ચરાવવા પધારે અને ગાયોને ચરાવીને સંધ્યા સમય પાછા પધારે એ 5 કલાક અને 12 મિનિટનો સમય એ જ યુગલ ગીતનો સમય છે. અત્યારે ગાયો ગોપ્યમ કૃષ્ણવને યાતે નામનિત્યમ સદે કૃષ્ણલીલા દદાયંતુ નિત્યુદરવાસરમ. પ્રભુ વનમાં પધાર્યા છે. ગોપીને મને કેવું છે ગાય વનમાં નથી, પ્રભુ વનમાં પધાર્યા છે. ગોપીઓ મને કહે છે કે ચૈત્ર મહિનો હતો અને પ્રભુના દર્શન કરવા આવી હતી. ગોપી કહે છે પ્રભુ આ વીણું વગાડતા વગાડતા દક્ષિણ કપોલ દક્ષિણ તરફ ઝુકાવી હતી. કેવો આનંદ હતો પ્રભુ કે આ ચૈત્ર મહિનો હતો અને દક્ષિણ કપોલને દક્ષિણ તરફ ઝુકાવ્યું હતું. અને એનો અર્થ શું હતો ખબર છે કે જ્યારે પ્રભુ દક્ષિણ કપોલ દક્ષિણ તરફ ઝુકાવે તો માનો કે જગતના જેટલા પુરુષો છે એને પ્રભુ મોહિત કરવાના છે. ગોપી કહે પ્રભુ જ્યારે દ્રષ્ટિ નીચે કરીને આ વીણું વગાડો છો ને એનો મતલબ શું છે ખબર છે? હું કે શું મતલબ છે કે પાતાળમાં રહેલા દરેક જીવોને આપ મોહિત કરો છો. હે પ્રભુ આપનું સ્વરૂપ કેવું છે મોહિત કરનારું છે. આગળ ગોપી કહે વામબાહુ કુદરના કપોલ અહીંયા યુગલ ગીતનું લાભ છે. યુગલ ગીત એ દિવ્ય પ્રભુના અંગોથી જોડાય એને કહેવાય યુગલ ગીત. આ રાસ કોને કહેવાય? 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય એક મન 11 ઇન્દ્રિયો પ્રભુના નામમાં મગ્ન બને અને એક સાથે અંગી અંગ પ્રભુમાં જોડાવા તત્પર થાય એને કહેવાય રાસ. એ રાસ એ દિવ્ય રાસ. હે સખી શું કહું? વામ બાહુ વામ કપોલ આજે કપોલ જેને વગાડીને વામ બાહુને વામ કપોલ તરફ ઝુકાવ્યું છે એટલે એનો મતલબ શું છે? બીજી સખી કહે કે પ્રભુ જ્યારે વામ બાહુ તરફ પોતાનું કપોલ મસ્તક ઝુકાવે એનો મતલબ એ થયો કે આજે રાધાજી પધારવાના છે. રાધાજી કહે પ્રભુ આપે મારા તરફ કપોલ પોતાનું મસ્તક ઝુકાવ્યું છે. પ્રભુ કહે હે રાધા હું તને શું કહું? જ્યારે વીણું વગાડું છું ને તો મારી આંખમાં તારા વીણાના આંસુ આવે છે. તારી વગર રહી શકતું નથી. એટલે જ્યારે પણ વીણું વગાડો ત્યારે મારું કપોલ મારું મસ્તક એ વામ બાજુ ઝુકાઈને વીણું લઉં અને વામ બાજુ જ્યારે મસ્તક ઝૂક્યું તો મારું અંગે અંગ એ રાધાજીના ચરણમાં ઝૂક્યું. જ્યારે અંગે અંગ રાધાના ચરણમાં ઝૂક્યું હોય ત્યારે સંજોગે સાચું પ્રેમ ભાવ થયો. આપણે પ્રભુના લગ્ન કરાવવાના છે ને વરઘોડો કાઢવાનો છે એટલે લાંબી લીલાઓ આપણે નહીં કરીએ. આજે બધા જ
અંતમાં જોઈશું ત્યારે પ્રભુના આજે લગ્ન થવાના છે. અને આગળની કથામાં યુગલગીત પછીની કથા આવે કે પ્રભુ 11 વર્ષ અને 52 દિવસના થયા. નારદજીએ કહીને કૃષ્ણે કહ્યું કે એ શ્યામ સુંદર કૃષ્ણ બીજું કોઈ નથી, પણ દેવકીનો પુત્ર એ જ તારો કૃષ્ણ, એ જ તારો કાલ છે. કંસે કુંડલી બતાવી, વિદ્વાનોને કુંડલી બતાવી, કુંડલીમાં યોગ સારા નથી, યજ્ઞ કરાવો કીધું. તાંત્રિકો મંત્રોચ્ચાર કરતા બધા પંડિતોને કંસે બોલાવ્યા અને યજ્ઞ સફળ થયો. પણ કંસ બધા પંડિતોએ કીધું, કંસ તમારો શત્રુ છે ને એ તો બહુ ચંચલ છે, વાચાળ છે, ચતુર છે, તમે એમાંથી બચીને રહેજો. કારણ કે આ યજ્ઞ કેટલા આપણે કરીએ, ધન યજ્ઞનું આયોજન કર્યું, કૃષ્ણ બલરામ આવવા માટે પ્રયત્ન કર્યા. ત્યારે ભગવાન કે છે તમે જો મોટું કોઈ યજ્ઞ કરો કંસ, હવે તારે તો કાળું આવીને આપીશ. કંસે મોટું ધન યજ્ઞનો પ્રારંભ કર્યો. અરે આગળ છે ઘણું પસંદ આવે છે, આપણે પસંદ નહીં લઈએ. ત્યાં કરુણતા છે, વિવાહના દિવસે કરુણતા એવી નથી. આનંદના પ્રસંગો લઈએ. ત્યારે અક્રૂરજીને મોકલ્યા. ત્યારે અક્રૂરજી જ્યારે આવે અને પ્રભુ વ્રત છોડે તો કેટલી કરુણતા આવે એને આપણે કલ્પના પણ ના કરી શકીએ. જો કલ્પના કરવા જઈએ કે ગોપીના મન જોઈએ તો ગોપી પ્રભુના વિરહ એવી રડી છે, એવી રડી છે, એટલી બધી મનથી અક્રૂરજીને શ્રાપ આપવા છે કે અક્રૂરજી તમે અમારા સ્વામીને લઈ જાઓ છો, અમારા ધણીને લઈ જાઓ છો, અમારું જીવન લઈ જાઓ છો, અમારા પ્રાણ લઈ જાઓ છો. એવી સમયની પીડાને વર્ણન અત્યારે નથી કરવું. કારણ કે એક એક ગોપીનો કૃષ્ણ, માતાનો લાડો, પિતાનો દુલારો, બધાનો મિત્ર, બધાનો પ્રેમી, જગતનો નાથ જ્યારે ગોકુળ છોડીને મથુરા આવે કેવી પરિસ્થિતિ બને એનું વર્ણન આપણે નહીં કરીએ. પ્રભુ મથુરાથી ગોકુળ બનાવ્યા. રાત્રે વચ્ચે કામ કર્યો. રાત્રે આખા નગર મથુરા નગરને જોયું, મથુરા નગરને જોયું, દ્રષ્ટિ ફેરવી અને મથુરાની નજરથી દ્રષ્ટિ કરીને જીતી લીધું છે. અને ત્યાં જ પ્રભુ બધાની વચ્ચે માર્ગમાં જાય. દ્રષ્ટિથી પ્રભુ બધાને મન હર્યા અને ગામની અંદર જયઘોષ થાય. બોલ શ્રી મથુરા કૃષ્ણ સમાજે બધાએ કૃષ્ણ ચોક્કસ આવ્યો છે. આ મથુરા દેશ મથુરા દેશ બીજું કોઈ નથી, પણ આ કૃષ્ણ જ છે. કૃષ્ણની જય કેમ? કંસ ધર્મ યજ્ઞ કરે, પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યો છે ક્યારે કૃષ્ણ આવે, ક્યારે કૃષ્ણ આવે. પ્રભુ ધર્મ યજ્ઞમાં પધાર્યા, ધનુષ જોયું, વીર બન્યા, વીર શૌર્ય કુશળને માર્યા છે. ત્યાં કંસે જોયું કે બધા યોદ્ધાઓ પરાજિત થયા. બધા એક એક યોદ્ધાઓને મોકલ્યા રણભૂમિમાં. બધાને વચ્ચે એક એક યોદ્ધાઓ પરાજિત થયા. કંસને ક્રોધ આવ્યો. જ્યાં મનસ્થી ના હોય, નિર્ભરતા ના હોય, ડર હોય, નિર્ભય હોય, ત્યાં ક્રોધ હોય. કંસને ક્રોધ આવ્યો, પ્રભુને મારવા કૂદકો માર્યો. કંસના વાળ પકડીને પ્રભુ એને પછાડ્યો અને ઉપર ગયા. કંસના પ્રાણ જતા રહ્યા. એવો જોરથી પ્રભુએ તેને પછાડ્યો છે, એની ઉપર બિરાજ્યા છે, એની ઉપર પ્રેમ બિરાજ્યા છે. કારણ કે કંસમાં ક્રોધ હતો, દ્વેષ હતો. કંસે ક્રોધ અને દ્વેષ કર્યો અને અસુર બન્યો. ત્યારે ભગવાને કીધું, સુખદેવજી વર્ણન કરે અસુર કોને કહેવાય. ત્યારે કીધું કે ભગવાન રામ જન્મ્યા અને રાવણ અસુર કહેવાયો. ભગવાન કંસ જન્મ્યા, ભગવાન કૃષ્ણ જન્મ્યા અને કંસ અસુર કહેવાયો. સુખદેવજીને અસુર કેમ કહેવાયા? ત્યારે વર્ણનમાં ઋષિજીને સમજાયું કે જ્યારે ભગવાન પુરુષોત્તમ જન્મે અને એના પુરુષોત્તમ સ્વરૂપને જે ન માને, એના સ્વરૂપને ન સમજે અને એને દુશ્મન માનીને સામે યુદ્ધ કરવા જાય એને અસુર કહેવાય. અહીંયા કંસને મારીને રાજા બનવાની વાડી આવી. હવે કે હું નહીં, ઉગ્રસેનને રાજા બનાવો. નંદા ભગવાનને કહ્યું, કૃષ્ણ હવે તો કંસ મર્યો છે, ચાલ્યો પાછા ગોકુળ જઈએ. નંદ બાબા તો પિતા છે, દુલારો છે. કંસ મરી ગયો છે ને ઉગ્રસેન રાજા બન્યા છે. તું મથુરામાં શું કહીશ? ચાલ પાછો ગોકુળ. બધા તારી રાહ જોવે છે. વસુદેવજી કહે, હે નંદરાય, તને આટલો આનંદ આપ્યો, હવે ફરી કૃષ્ણ લઈ જઈને કેટલો આનંદ લેવો છે? હું પણ એનો પિતા છું, કૃષ્ણને મારી પાસે રાખો. હવે કીધું નંદ બાબાની વાત જ્યારે સાંભળી, વસુદેવજીની વાત સાંભળી તો નંદ બાબાએ કીધું, વસુદેવજી આપનો અધિકાર છે, ભલે કૃષ્ણ મથુરામાં બિરાજે. પ્રભુએ બ્રજની યાદ આવે કે પ્રભુને બ્રજની યાદ આવી રહી છે, બહુ લડી રહ્યા છે ગોપી કરીને. અને
એ સાચો પ્રેમ હોય તો એમને હંમેશા આંખમાં આંસુ આવે. પ્રભુ થોડા મોટા થયા છે, સંદેપડી ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા બોલાયા. 64 દિવસમાં અભ્યાસ પૂર્ણ કર્યો અને પ્રભુનો જન્મદિવસ આવ્યો. મોટા મોટા મહેલ સજાવ્યા, ગૃહ સજાવ્યું. ઉદ્ધવજી પધાર્યા, દુઃખનું કારણ પૂછ્યું. પ્રભુ, જગતમાં આટલું બધું સુખ છે, છતાં પણ દુઃખી કેમ છો? ત્યારે દુઃખી થવાની જે વાત આવી કે એક ગીત ફરી પ્રગટ થયું, એને કહેવાય ભ્રમર ગીત. ત્યાં ભ્રમર ગીત પ્રગટ થયું. આપણે શિક્ષકમાં જોઈશું અને સમય આપણી પાસે ઓછો છે. ભ્રમર ગીતનો પહેલો શ્લોકનું ગાન કરી મધુબર રીવ બંધોમાં સુતાશ શકતા ઉચર વિડકલી સમતા અંકુમ શમ શિવિર. ભ્રમર તે નિમિત્ત બનાવીને ભ્રમરોને નિમિત્ત બનાવ્યા છે અને ગોપીઓએ જે ગીત ગાયું તે ભ્રમર ગીત. ઉદ્ધવજી પ્રેમનો પાઠ શીખવાડવા આવ્યા. ઉદ્ધવજી ગોપીઓને પ્રભુના વિરહમાં ગોપીઓ રડી રહી છે. ઉદ્ધવજી કહેવાય, ગોપીઓ તમે નરસો કષ્ટ પણ તમને યાદ કરે છે. અને ઉદ્ધવજીને કહ્યું, હું મહાન અને ભક્ત છું, ગોપીને રીતે સમજાવી દઈશ. ગોપીઓ વ્રજની રજમાં આરોટે રહી છે. વ્રજની રજમાં ગોપી એક ત્યાં કૃષ્ણ વિરહમાં આરોટે છે અને દૂરથી રથ જોયો છે. જતા ફરકી રહી છે. પ્રભુનો કૃષ્ણનો રથ જે રથમાં બેસીને ભગવાન ગયા હતા એ રથને આવતો જોયો ને ગોપીને લાગ્યું, હે મારો કૃષ્ણ આવ્યો, હે મારો કૃષ્ણ આવ્યો, હે મારો કૃષ્ણ આવ્યો. ઉદ્ધવમાં પણ અને ઉદ્ધવજી આવ્યા પર કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા. જે પ્રેમીનો સંદેશો લઈને આવે એ પ્રેમી જ લાગે. અને ગોપીઓને ઉદ્ધવ પણ પોતાનો પ્રેમી દેખાય છે. એ પ્રેમીનો સંદેશો લઈને આવ્યો, મારા પ્રીતમને સંદેશો લઈને આવ્યો, એ તો મારો પ્રેમી જ હોય. અને ઉદ્ધવજીને થયું કે હું તો કોનો સંદેશો લઈને આવ્યો છું? કૃષ્ણનો સંદેશો. અરે હું તો મારા ભગવાન છું ગોપીને. હમણાં 3 ચૂંટણી લગાડીશ ને ગોપી સમજી જશે. અને જ્યારે ભ્રમરગીતનો પ્રારંભ થયો ત્યારે ગોપી પોતાની વેદના પ્રગટ કરી. ઉદ્ધવજીને લાગ્યું, અરે હું શું કરતો? હું ગોપીને સમજાવવા હતો કે ગોપી તું વિરહ ન કર, કૃષ્ણ પણ તને યાદ કરે છે, કૃષ્ણનો કેવો વિરહ છે. ઉદ્ધવજી લાગ્યું કે આ જગતમાં કૃષ્ણનો વિરહ કોઈ કરી જ ના શકે, કૃષ્ણ મહાન છે. ગોપીની વેદના જોઈ ઉદ્ધવજી કહે, હે ગોપી, મને લાગતું હતું કે તમે લોકો મારા ચરણે પડશો, પણ તારી વેદનાને તારો પ્રેમ જોઈને હું તમારા ચરણમાં પડી ગયો છું. ગોપી, તારા જેવું મહાન કોઈ નથી. કૃષ્ણમાં કૃષ્ણ તો છે, તો ગોપી તારા મુકાબલે પ્રેમ કોઈ ના કરી શકે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. તમને ક્યાં ખબર છે? અહીંયા કનૈયો જન્મ્યો ને નામ એનું કૃષ્ણ. નામ કેટલા ભગવાન આપણે આદેશ પડ્યું, બધા આદેશ પડ્યું, જગન્નાથ પડ્યું ને રણછોડરાય પડ્યું. પણ તમને ખબર છે એ ઉદ્ધવજી, તમને ખબર છે ઉદ્ધવજી કે શું કે સાચો કૃષ્ણનું નામ તો ગોપીનાથ છે. ગોપીઓ કહે, તમે કૃષ્ણને પણ કીધું હતું કે પ્રભુ તમે તો છે ને આ જગતમાં ઓળખાશો કેવી રીતે? ખબર છે પ્રભુ તો કેવી રીતે ઓળખાઈશ? ગોપી કે પ્રભુ તમે અમારાથી ઓળખાશો. ભગવાન એમને કીધું હતું. ગોપીઓ કહે, ભગવાન એમને કીધું હતું કે ગોપી હું તને પ્રેમ કરું છું ને તો વિશ્વમાં પ્રખ્યાત બની. પણ ગોપીઓ કહે છે, પ્રભુ ખાલી તમે જ પ્રખ્યાત નહીં, અમે તમને પ્રખ્યાત કરશું. તમે કૃષ્ણ છો, તમે કૃષ્ણ દાસી છીએ, પણ અમે ગોપી છીએ તમારી. જગતમાં તમે પણ ગોપી નાથ તરીકે પ્રખ્યાત બનશો, અમારા નાથ તરીકે તમે જગતમાં પ્રખ્યાત બનશો, જગતમાં પૂજાશો. અને વિશ્વનું વર્ણન જ્યારે કર્યું ઉદ્ધવજી પોતે ગોપીને સમજાવવા આવ્યા હતા એ પોતે ચરણમાં પડી ગયા. આ પ્રકારે ભ્રમર ગીત આગળ ચાલી રહ્યું છે. આગળ આવે કે ભગવાન એ કંસને માર્યો છે. કંસને પોતાને થયું અને કંસની પત્ની બસ્ત્રીની પ્રાપ્તિ પિતા જરાસંઘ પાસે ગઈ. જરાસંઘને ખબર પડી કે ભગવાન કૃષ્ણ છે જેણે જવાય કંસને માર્યો છે. ત્યારે જરાસંઘે મથુરા પર યુદ્ધ કરવા 17 વખત પ્રહાર કર્યો. એ 17 વખત પ્રહારનો સામનો જવાબ ના આપી ભગવાન કૃષ્ણ પોતે ત્યારે મેદાન છોડીને ભાગ્યા. ત્યારે રણછોડરાય બન્યા. બોલ શ્રી રણછોડરાયનું પ્રાગટ્ય થયું. રણ છોડ્યું કારણ કે ભગવાન ગીતાના ઉપદેશના સમયના બંધન કરતા હતા. આપણે તો સમયનું પાલન કરીએ. આપણાથી ઉપર કોણ છે? ભગવાન છે. ભગવાને સમયનું પાલન કર્યું કે જ્યારે સમય આવે ત્યારે યુદ્ધ કરવા જવું. સમય વગર કારણે વગર પડે યુદ્ધ કરીએ તો પરાજિત થવાય. સમય સંજોગો જોઈને
પછી વાત કરવી. આવી રીતે જો સંસારી વ્યક્તિ સમજી જાય તો જીવનમાં ક્યારેય દુઃખી ન થાય. કારણ કે બળ ના હોય અને બળ બતાવવા જાય ત્યારે દુઃખી થાય. તો ભગવાને કીધું કે જે સમયે જે અવસ્થામાં જે કાર્ય આપણાથી બને એ જ કાર્ય કરવું. આપણે નિર્બળ હોઈએ, દુર્બળ હોઈએ તો પરાક્રમીને વધારે હિંમતવાળા જોડે ગાડી યુદ્ધ કરવા નહીં જવું. એટલે ભગવાન રણ છોડીને ભાગ્યા છે. ત્યારે પ્રસંગ આવે કાર્યવન લઈને આવ્યું. ત્યારે કીધું કે એકલા નતા ભાગ્યા, કાર્યવનને લઈને આવ્યા. કાર્યવનને વડલા હતું કે તે સમય ભગવાન બધા છૂટ ભાગ્યા ત્યારે તેમના મંચો પડ્યું. અને એ સમય ભગવાન ભાગતા 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 મુચુકુંદની ગુફામાં જઈને છુપાઈ ગયા. અને પાછે કાર્યવન આવ્યો ત્યારે ભગવાને શરીર ઊભી કરી. એ ભગવાન કૃષ્ણ એ દરેક લીલાના જાણકાર છે, સર્વમાં વ્યાપતા છે. ભગવાને યુક્તિ કરી પોતાનું પિતાંબર કાઢ્યું. કાર્યવન એવું શક્તિશાળી હતું ને ભગવાનને મારવા પાછળ કર્યો. ભગવાન મુચુકુંદની ગુફામાં સંતાયેલા છે અને પોતાનું પિતાંબર મુચુકુંદ પર ઉડાવ્યું. અને કાર્યવન આવ્યું અને તેને વાર કર્યો. ભગવાન નીચે ગયા અને ભગવાને વિચાર કર્યો કે હવે સમય થયો છે. પથરા પર વારંવાર યુદ્ધ થાય છે. જરાસંઘ વારંવાર યુદ્ધ કરવા આવે છે. નવી નગરી વસાવી. ભગવાને વિશ્વકર્માને પ્રગટ કર્યા અને વિશ્વકર્માને કીધું કે એવી એક નગરી વસાવો જ્યાં દુઃખ ના હોય, એવી એક નગરી વસાવો જ્યાં સંતોષ હોય, એવી નગર વસાવો જે સોનાનું હોય, એવી એક નગર વસાવો જ્યાં દરેક લોકો સુખી હોય, એવું એક નગર વસાવો દરેક જીવ માત્ર આનંદ થાય. એવી નગરી વસાવી અને એવી નગરી ભગવાને વસાવી. અને ભગવાન યાદવ પુત્ર હતા. યાદવ એ નગરીના દર્શન કરવા આવ્યા. દર્શન કરવા આવ્યા પણ દ્વાર મળે નહીં. યાદવ એકબીજાને પૂછા કરે દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે. આમ દ્વાર નામ પડ્યું અને દ્વાર કરતા કરતા નગરીનું નામ દ્વારકા પડ્યું અને ભગવાનનું નામ દ્વારકાધીશ પડ્યું. બોલ શ્રી ભગવાન ભગવાને સુવર્ણ નગરી દ્વારકા સુધી કરી બનાવી છે. ભગવાન દ્વારકાધીશ બન્યાને મોટા થયા છે. માતા કહે હે કનૈયા તું તો માન છે. કેટલા પરાક્રમ કે થયા પણ એક પરાક્રમ બાકી નથી. અને કે માતા શું બતાવી લગ્ન ક્યારે કરતા છે? કારણ કે સૌથી મોટું પરાક્રમ તો લગ્ન છે. બધાને અનુભવ છે, બધાને ખબર છે. હવે ભગવાન અહીંયા બતાવે જો ખાલી હું ભગવાન છું ના માનતા પણ સંસારમાં પણ તમારાથી પર છું. સામાન્ય માણસ પૂછો કે ભગવાન તમે ભગવાન છો, લીલા કરી, રાવ કર્યા, પરાક્રમ કર્યા, બધાને વધ કર્યા, તો પર છો ને એમાં શું મોટી વાત છે? ભગવાન છેતરી ગયું. ભગવાન એટલું નહીં, હું તમારામાં પણ પર છું, સંસારમાં નહીં પણ છું. કીધું જો તે લગ્ન કર્યા છે જીવ કે હાથ કેટલા કર્યા? જીવ કે ભગવાન હું ભગવાન જીવ છું, એક સંભાળતી નથી, એક ને કર્યા જેને માનમાં છું છું. ભગવાન કે એટલે હું સંસારમાં પણ ભગવાન છું. એ કેવી રીતે? મેં 16,000 જોડે કર્યા, દરેક સંતોષી છે, દરેક સુખી છે, અને દરેક 10 પુત્રો છે. તાર એક સચવાતી નથી, હું 16,000 ને સાચું છું. શું કે ભગવાન તમે સાચા છો. જો 16,000 પર 16 લાવો તો બી દુનિયામાં નવા 16 મળીને ધોઈ નાખે. તમે ખરેખર ભગવાન છો. તો ભગવાન કીધું કે હું ખાલી મંદિરમાં પૂજાતો નથી પણ સંસારમાં રહીને 16,000 પણ દરેકને સંતોષ આપું છું. એટલા માટે હું સંસારમાં પણ વિજય પ્રાપ્ત કરી રહ્યો છું. ભગવાને કીધું માટે તાવ મને મોટા છે અને આ સંસારનો નિયમ છે કે પેલા મોટાનું લગ્ન થાય પછી નાનાનું થાય. પહેલા દાઉદજીને લગ્ન કરો. દાઉદજીને રેવતીજી મળ્યા અને રેવતીજી જોડે લગ્ન મળ્યા. માતા કહે કન્યા હવે બધું બતાવો, કન્યા કેવી કન્યા જોઈએ? ત્યારે પ્રભુ કહે નામ બુદ્ધિ લક્ષણ ઔદાર્યમ. દરેક રીતે ઔદાર્ય બુદ્ધિશાળી નામ પાડ્યું, લક્ષણોમાં બધા ઉપર હોય એવી કન્યા હોવી જોઈએ. પ્રભુ કહે માતા એવી કન્યા મને બતાવો તો લગ્ન કરું. એવી તો બુદ્ધિશાળી હોય પણ કેવી બુદ્ધિશાળી હોય કે ઘરમાં બધાને સંભાળે, બધાની સેવા કરે, બધાની સેવા કરાવે. એવી બુદ્ધિશાળી ન જોઈએ. આજના જે બુદ્ધિશાળી છે બધાને કામ કરાવીને પોતે કામ કરે નહીં. ભગવાન એવી ના લાવતા હોય. બીજું ઉદાર હોય. માતાની કેવી ઉદાર જોઈએ?
ભગવાન કે એવી ઉદાર હોય કે બધાને મન ભરીને ભોજન કરાવે, સામે દ્વાર પર આવે એને બધું લૂંટાવે, કોઈને ખાલી હાથ ન મોકલે, કઈ બ્યુટી પાર્લરમાં જઈને ખર્ચા ન કરે, એવી ઉદાર ન હોવી જોઈએ. વારે આવીને સંતોષ થાય એવી ઉદાર જોઈએ. પછી કીધું કેવી જોઈએ કે સમજવું જોઈએ. કેવી સમજવું જોઈએ કે જે ઘરને સંભાળીને ઘરમાં કોઈ ના તમે બધે ફરો છો અને તમે જે તમને લગ્ન ન કરાવતા. નારદજી કે પ્રભુ સમજો આ વિશ્વમાં જગતમાં તમારી માટે કેટલી છે એવી કેટલા છે તમે જોશો ને તો નારસિંહ પ્રભુ બસ તમારી માટે છે. અરે એવી સુંદર કે તમે જોતા રહેશો. ભગવાન શું વાત એવી જ્ઞાની કે તમને લાગશે હું તમે ભણ્યો નથી કે સામે શું વાત કરશો ભણેલી કન્યા છે. નારદજી કે ભગવાન તમને ગમે તે બતાવે તમે કેવા ચતુર છો તમારી માટે તમારી ટક્કર નહીં જોઈએ. હજી બધું બીજી કેવી છે કે પ્રભુ એટલી ભણેલી સુંદર સંસ્કાર કે કેવી સંસ્કાર એ ઘરના દરેક કામ સંભાળે કે દીકરી કોની છે રાજા ભીષ્મકની દીકરી છે કે નામ શું છે નામ છે વૃક્ષમણી. ભગવાન કૃષ્ણ અને વૃક્ષમણી કેવું સરસ નામ લાગે છે. ભગવાનને દાદાજી મોટી મોટી વાતો ના કરશો. મનમાં ખાલી લડ્ડુ તમે ફોડો મને મોટી મોટી વાત કરો ખ્વાબ બતાવો સપના જો ન મળે તો નારદજી કે ભગવાન ચિંતા ના કરો હું કંઈક વાત કરું